નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન વિદ્યાપીઠમાં વાંચી ભાવનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિષય ગણિત ધોરણ 10 પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો કે દીકરાઓ આ જે ચેપ્ટર છે બરોબર 12 એની આગળ આપણે જે 10મું ચેપ્ટર જોયું એની અંદર વર્તુળની વાત કરી બરોબર. અગાઉના ધોરણોની અંદર તમે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળની પરિમિતિ અને એના ક્ષેત્રફળની વાત કરી છે. પણ આપણે આ ચેપ્ટરની અંદર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એની આગળ આપણે કેટલીક દૈનિક ક્રિયાઓમાં જોવા મળતી વસ્તુઓ જેવી કે ગોળાકાર કેક, સાયકલનું પૈડું, બરોબર, વાયસર, એવી તમામ વસ્તુઓ છે એનું ક્ષેત્રફળ નક્કી કરવું છે, એની પરિમિતિ નક્કી કરવી છે. તો એ તમામ સંબંધિત માહિતી છે એ વર્તુળને ધ્યાનમાં લઈ અને ક્ષેત્રફળ મેળવવાનું છે. એટલે આ ચેપ્ટરનું ટોપિક્સ છે એનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. બરોબર દીકરાઓ? તો આપણે જોઈએ કે પ્રાસ્તાવિકતા શું કહે છે. ઓકે, તો કે પ્રાસ્તાવિકતાની અંદર તો કે જે મેં વાત કરી છે કે તમે જોયું છે ચોરસ, બરોબર દીકરાઓ? હવે વાત કરી છે કે લંબચોરસ, ઓકે, ત્રિકોણ અને વર્તુળ. તો દીકરાઓ તમે જોયું કે ચોરસની પરિમિતિનો અભ્યાસ કર્યો છે કે ચોરસની જે ધાર છે એ તમામ ધાર વચ્ચેનું જે અંતર છે બરોબર, એ તમામ ધાર વચ્ચેનું અંતરનો જો સરવાળો કરવામાં આવે તો એ મળે છે આપણને ચોરસની પરિમિતિ. બરોબર, ધારો કે અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર L છે, L છે, L અને L છે. હવે તમને એમ કે ચોરસની પરિમિતિ કેટલી છે? તો તમે જવાબ આપી શકો છો દીકરાઓ કે ચોરસની પરિમિતિ કે કેટલી? અહીંયાથી શરૂ કરી અને ચોરસની ઉપર તમે એક મુસાફરી દરમિયાન કાપેલું અંતર અહીંયાથી શરૂ કરો છો અને ફરતા 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 ફરી ત્યાં પોતાની જગ્યા પર જ આવો છો. અહીંયાથી શરૂ કરીને જેટલું અંતર કાપો છો એ મળે છે ચોરસની પરિમિતિ. અહીંયાથી એટલું અંતર કેટલું છે? L પ્લસ અહીંયાથી એટલું અંતર કેટલું છે? L પ્લસ અહીંયાથી એટલું અંતર કેટલું છે દીકરાઓ? L પ્લસ અહીંયાથી કેટલું છે? L. તો કે આપણને જે અંતર મળે છે કેટલું મળે છે? L પ્લસ L પ્લસ L, તો કે 4L. તો કે ચોરસની પરિમિતિ છે એ કેટલી છે દીકરાઓ? 4L છે. ઓકે, હવે જો તમને ધારો કે અહીંયા આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર 5 સેમી આપેલું છે બરાબર, તો દરેક ચોરસમાં બધી જ બાજુઓના માપ કેવા છે? સમાન છે. બધી જ બાજુ કેટલી થશે? 5 સેમી બરાબર. તો તમને પરિમિતિ પૂછે તો L નું મૂલ્ય કેટલું લેવાનું છે? 5. તો 5 × 20. તો આપણને પરિમિતિ કેટલી મળે છે દીકરાઓ? 20. બરાબર. આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. ઓકે, હવે વાત કરીએ દીકરાઓ લંબચોરસની. બરાબર, તો કે આ જે આકૃતિ આપેલી છે એ કેવી છે? લંબચોરસ. હવે સાહેબ લંબચોરસ આપણને કેમ ખબર પડી? તો કે એની બે બાજુઓ છે બરાબર. આ બે બાજુઓ કેવી છે? સમાન. એ જ રીતે આ બે બાજુઓ છે એ કેવી છે? સમાન. ઓકે, તો કે આપણને જે આકૃતિ દેખાય છે એ લંબચોરસની છે. હા સાહેબ, તો કે લંબચોરસની પરિમિતિ છે એ કઈ રીતે મળશે? કે લંબચોરસની પરિમિતિ એનું સમીકરણ છે દીકરાઓ કે જો તમે ધારો કે આ લંબાઈ L છે, એની સામેની લંબાઈ પણ કેટલી છે? L. અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર B છે, તો આ કેટલું થશે? B. બરાબર. હવે તમને એમ કે લંબચોરસની પરિમિતિ કેટલી થાય? આ બિંદુથી તમે શરૂઆત કરો છો અને આ લંબચોરસ ઉપરની એક મુસાફરી દરમિયાન કપાયેલું જે અંતર છે એ તમને શું મળશે? લંબચોરસની પરિમિતિ. તમે અહીંયાથી શરૂ કરો છો અને ધીમે ધીમે કરતા કરતા અહીંયાથી જાઓ છો, આખું એક આ લંબચોરસ ઉપર તમે શું કરો છો? પ્રદક્ષિણા કરો છો એવું માનો. બરાબર, અહીંયાથી શરૂ કરી અને અહીંયા પૂર્ણ કરો છો. તો કે જેટલું અંતર કાપો છો એ તમારું થયું લંબચોરસની પરિમિતિ. સાહેબ અહીંયા L અંતર કાપું છું, અહીંયાથી લઈને અહીંયા સુધીનું B અંતર કાપું છું, ત્યાંથી લઈને એટલું L અંતર કાપું છું અને અહીંયાથી લઈને અને અહીંયા
b અંતર કાપું છું તો આપણને એ મળે છે l + l 2l + b + b 2b તો આ સમીકરણ ઉપરથી આપણે બે સામાન્ય કાઢતા બે l + b જે સમીકરણ મળે છે એ છે લંબચોરસની પરિમિતિ હવે દીકરાઓ ત્રિકોણની પરિમિતિની વાત કરીએ તો આપણે અગાઉના ધોરણમાં તમામ અભ્યાસ કર્યો છે તો કે ત્રિકોણની પરિમિતિ એનું સમીકરણ કઈ રીતે મળે છે હવે જોઈએ બરાબર દીકરાઓ ઓકે અહીંયા જો તો કે ત્રિકોણમાં જે બાજુઓ છે ધારો કે આ બાજુ અહીંયાથી લઈ એટલે અહીંયા લંબનું અંતર a છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર b છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર c આપેલું છે હવે તમને એવું કે ત્રિકોણની પરિમિતિ કેટલી છે તો તમે કહેશો કે આ બિંદુથી ત્રિકોણની જે બાજુ છે એ બાજુ પર તમે એક રંગ કરો છો પ્રદક્ષિણા પૂરી કરો છો અહીંયાથી શરૂ કરી અને ત્યાં પાછા એ જ બિંદુએ આવો છો કે અહીંયાથી જે આપણે અંતર કાપીએ છીએ તમામ અંતરનો સરવાળો એવું થાય ત્રિકોણની પરિમિતિ તો આપણે જોવો અહીંયા ક્યાંથી શરૂ કરીએ આ બિંદુથી શરૂ કરીએ છીએ તો કે પહેલું અંતર લેવું છે a + b + c આ છે ત્રિકોણની થઈ પરિમિતિ ઓકે દીકરાઓ એટલે ત્રિકોણની પરિમિતિ આપણે ખબર પડી ગઈ કે ત્રણેય બાજુઓનો છે સરવાળો ઓકે એ જ રીતે હવે આપણે જે વાત કરવાની છે વર્તુળ સંબંધિત વાત કરવાની છે એ પહેલા આપણે જે અગાઉના ધોરણની અંદર ચોરસ લંબચોરસ અને ત્રિકોણ છે એના જે ક્ષેત્રફળ મેળવ્યા છે એની વાત કરીએ તો કે ચોરસનું ક્ષેત્રફળ છે સાહેબ ચોરસનું ક્ષેત્રફળ પેલા શબ્દ મને ખબર પડતો નથી તો કે આપણને જે આ ચોરસ આપેલું છે એનો અંદરનો જે વિસ્તાર છે બરાબર ઓકે આ જે અંદરનો વિસ્તાર છે એ કેટલો છે એ જાણવું હોય આ જે વિસ્તાર છે એવું છે ચોરસનું ક્ષેત્રફળ છે બરાબર કે આ બહારની કિનારી વચ્ચેનો જે ભાગ છે બંધ આકૃતિમાં એવું છે ક્ષેત્રફળ છે તો કે ચોરસનું ક્ષેત્રફળ મેળવવું છે તો એનું સમીકરણ છે શું છે દીકરાઓ તો કે પાયો ગુણ્યા વેગ હવે દીકરાઓ અહીંયા પાયો કોણ તો કે જે આ જે એક સમતલમાં આપેલી સમતલીય આકૃતિ છે એમાંનું જે ચોરસ છે એનો પાયો કયો થાય કે આ જે નીચેની સાઈડ છે એને શું કહેવાય પાય વેધ કયું આ જે ચોરસની અંદર આ જે આપેલું છે એવું છે વેધ છે બરાબર ચોરસની અંદર એક બાજુ વેધ હોય અને એક બાજુ છે પાયો છે તો અહીંયા જો l આપેલો છે પાયો અને વેધ પણ l આપેલો છે તો આપણને ક્ષેત્રફળ મળશે l2 બરાબર લંબાઈનો વર્ગ જે બાજુઓ છે એનો લંબાઈનો વર્ગ એવું છે ચોરસનું ક્ષેત્રફળ છે જ્યારે લંબચોરસની પરિમિતિ પૂછે છે ત્યારે આપણે જે લંબચોરસની ધાર છે એ ધાર વચ્ચેનો વિસ્તાર છે એ વિસ્તાર છે એવું છે એનું ક્ષેત્રફળ છે આ ક્ષેત્રફળ મેળવવાનું છે દીકરાઓ આ ક્ષેત્રફળ માટેનું સમીકરણ છે કે આપણે એને લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ જેનું સમીકરણ બને છે દીકરાઓ તો કે આની અંદર આ છે એવું છે પાયો છે અને આ છે એવું છે વેગ છે બરાબર તો કે પાયો ગુણ્યા વેગ તો અહીંયા આપણને પાયો કેટલો આપેલો છે દીકરાઓ b આપેલો છે બરાબર અને વેગ કેટલો આપેલો છે l આપેલો છે સમીકરણ શું બને છે l ગુણ્યા b બરાબર આનું છે લંબાઈ અને આનું છે પહોળાઈ ઓકે દીકરાઓ હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે આ સાહેબ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સમીકરણ છે બરાબર એ લખો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણની અંદર ક્યાં હોય તો કે સાહેબ આ ત્રણ બાજુઓની જે બંધ આકૃતિ છે એનો વચ્ચેનો જે ભાગ છે એવું છે એનું ક્ષેત્રફળ દર્શાવે છે બરાબર આ ભાગ મેળવવાનો છે તો આપણે મેળવવું પડે ત્રિકોણનું ક્ષેત્રફળનું સમીકરણ છે દીકરાઓ તો કે સાહેબ કેવું આવે જો કાટકોણ ત્રિકોણ કેવું હોય કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા પહેલા લખીએ કે ત્રિકોણ કેવા છે કે કાટકોણ ત્રિકોણ છે જો કાટકોણ ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેગ કયું ત્રિકોણ છે દીકરાઓ કાટકોણ ત્રિકોણ છે જે અહીંયા આપણે દર્શાવીએ કાટકોણ ત્રિકોણમાં શું હશે તો કે એક ખૂણો છે એ કેવો હશે 90
90 અંશ બરાબર આ કાટકોણ ત્રિકોણ ABC છે એમાં આપણું 90 નો છે બરાબર એટલા માટે આપણે કાટકોણ ત્રિકોણ કીધું અને સાઈડ ત્રિકોણનું ક્ષેત્રફળમાં પાયો કોણ છે કે BC એ પાયો છે અને AD એ વેધ છે આવું છે પાયો છે ઓકે દીકરા આ કોના માટે હતું કાટકોણ ત્રિકોણ માટે સાહેબ આવું ત્રિકોણ હોય અને મારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે શું કરવું પડે તો દીકરાઓ આપણે 9મા ધોરણની અંદર હેરોનનું સૂત્ર વાપરેલું હેરોનનું સૂત્ર શું હતું તો કે ત્રિકોણ ABC છે એ વિષમબાજુ ત્રિકોણ છે અને એનું ક્ષેત્રફળ મેળવવું છે તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સમીકરણ આપણને આવડે છે તો એ સમીકરણ શું હતું દીકરાઓ તો કે વર્ગમૂળમાં s s minus a s minus b s minus c જ્યાં s એ હું આપેલું છે એ ત્રિકોણની અર્ધ હું છે પરિમિતિ છે બરાબર તો એનું સમીકરણ કેવું બને s બરાબર ત્રિકોણની પરિમિતિ છે કે આપણે મળેલી છે a + b + c બાય 2 જો ત્રિકોણની જે પરિમિતિ હોય ભાગ્યા 2 કરીએ તો આપણને ત્રિકોણની અર્ધ પરિમિતિ મળે છે અને ત્રિકોણની જે અર્ધ પરિમિતિ મળે એ અને અર્ધ પરિમિતિ માઈનસ બાજુ અર્ધ પરિમિતિ માઈનસ બાજુ અર્ધ પરિમિતિ માઈનસ બાજુ આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈશું બરાબર જો તમારે આ કયું ત્રિકોણ હોય વિષમ બાજુ પરંતુ સાહેબ સમબાજુ ત્રિકોણ હોય તો હું બે રીતે ઉપયોગ કરી શકું છું ક્ષેત્રફળ મેળવવા માટે તો કઈ રીતે સાહેબ તો કે વચ્ચે આપણે શું કરશું તો વચ્ચે આપણે અહીંયાથી ધારો કે આ AB છે B છે અને C છે બરાબર BC પર આપણે શું કરશું વેધ પાડશું જે આ વેધ છે એ BC ને લંબ છે તો આ બે ત્રિકોણો બને છે